વિસાવદરમાં ઘરની આગળ પથ્થર લગાવવા જેવી બાબતે ફરી એક વખત આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીએ સામસામે આવી ગઈ છે. આ મામલે ચર્ચા કરવા માટે જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશ સાવલિયા આપણી સાથે જોડાયેલા છે. હરેશભાઈ, આખો મામલો શું છે તે પહેલા આપણને સમજાવજો. મામલો આખો વિસાવદર વિધાનસભાના ભેસાણ તાલુકાના વિસડ હળમતિયા ગામનો છે. ત્યાં એક બજાર છે, 7 વર્ષ 8 વર્ષથી એક બેનના ડેલા આડા કોઈ લોકોએ બેલા મૂકી દીધા છે, બેલાની ગાડી ઉતારી દીધી છે. એ રસ્તો સરકારનો છે, પંચાયતનો રસ્તો છે, સીસી રોડ બનેલો છે, એમાં ગટર વ્યવસ્થા છે અને એમાં સ્ટ્રીટ લાઇટ પણ છે. એમ છતાં પણ આ એક દબાણ કરવામાં આવ્યું છે અને ખોટી ધાક ધમકીથી આ બેલા એ બેનના ડેલા આડા ઉતારી દીધા છે કે ભાઈ તમારે અહીંયા હલાણ નથી. તો સરકારનો રસ્તો છે તો એવું તો ન બને કે અહીંયા હલાણ નથી, આ તો સરકાર નક્કી કરશે. આ નક્કી કરવા વાળા આપણે કોણ? તો એટલે આવા કોઈ લુખા તત્વો હોય કે જે કોઈ હોય એને બેનનો રસ્તો બંધ કરી દીધો છે, હલાણ બંધ કરી દીધું છે. સરપંચનો એવો આરોપ છે કે આ મામલો આખો કોર્ટમાં છે, તો ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને બેલા હટાવવાની ક્યાં જરૂર હતી? મામલતદારનો પણ હુકમ છે 2021માં કે ભાઈ આ ખોટી રીતે બેલા મૂકેલા છે અને તાત્કાલિક હટાવવામાં આવે. અને કોર્ટમાં મામલો પડ્યો છે તો કોર્ટ જ્યારે નિર્ણય કરે ત્યારે, પણ અત્યારે તો કોઈનો રસ્તો દબાવી દેવો હોય તો કોઈનો હક નથી કોઈનો રસ્તો બંધ કરવો. કોર્ટ જો નિર્ણય કરશે કે આ અનલીગલ છે તો કોર્ટ બેલાને તાળું મારી અને સીલ મારી દેશે, પણ બજારમાં બેલા મૂકી દેવા આ ક્યાંનો ન્યાય છે? એ ભૂપતભાઈ જે સરપંચ છે એમનું કહેવું એવું છે કે આ ગામનો મામલો છે અને જે આગળનો રસ્તો છે તે સમજૂતીથી થયેલો છે કે એમનો ગેટ આગળ બાજુ પડે છે, તેમ છતાં પાછળનો રસ્તો આ જે છે તે બીજાને જવાનો રસ્તો છે, એવું એમનું કહેવું છે. એવું તો ન હોય ને, 7.5 મીટરનો રસ્તો છે અને ગામડામાં ટીપી પ્લાન હોય નહીં, ટાઉન પ્લાનિંગ હોતું નથી, એટલે ગમે તે રસ્તામાં તો કોઈ પણ ચાલી શકે, ગમે એ બાજુ ડેલો હોય. ગોપાલ ઇટાલિયા એક્ઝામ્પલ તરીકે અમારે ભેસાણનું પોલીસ સ્ટેશન છે એનો જે તે સમયે રસ્તો પાછળ હતો, હવે આગળના ભાગમાં મૂકી દીધો છે, તો શું ત્યાં અમે કોઈ બેલા મૂકી શકીએ કે ભાઈ પોલીસ સ્ટેશનનો રસ્તો આ બાજુ નથી? ગોપાલ ઇટાલિયા ગઈકાલે જઈને જે બેલા હટાવ્યા હતા તેના થોડા કલાકો બાદ જ એ ભાઈ પાછા આવે છે અને પાછા બેલા લગાડી દે છે અને ચેલેન્જ કરે છે કે હવે કોઈના બાપની તીવડ હોય તો અહીં આવીને બતાવે અને બેલા હટાવીને બતાવે. હા, તો એ ચેલેન્જ અમે સ્વીકારીએ છીએ કે અમે બેલા કાલે સવારે 9 વાગ્યા સુધીમાં જો તંત્ર નહીં હટાવે, એમાં મામલતદારશ્રીનો હુકમ પણ છે, અને જો બેલા નહીં હટાવે તો એ બેલા અમે જાતે જઈને હટાવશું. એટલે આવતીકાલે આપ ગોપાલભાઈ સાથે ફરી ત્યાં જશો અને ફરી બેલા હટાવશો? ગોપાલભાઈ સાથેની વાત જુદી છે, ગોપાલભાઈ હાજર હોય કે ન હોય, પણ અમે લોકો જવાના છીએ. એ બેલા હવે હટાવવાના જ નથી, એ બેલા અમે ભરીને અમે ઘરે લઈ જવાના છીએ. બિલકુલ. આભાર હરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ.